મોરબીમાં ફરી એકવાર આ વર્ષે મધુરમ ફાઉન્ડેશન મોરબી તથા પ્રાણજીવન કાલેરિયા તરફથી જીવંતીના રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ રોપા લેવા માટે આવ્યા હતા। આ જીવંતી ડોડીના પાન લોકોના આરોગ્ય માટે ગુણકારી છે। નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક પ્રાણજીવનભાઈ કાલેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે ડોડીના અનેક પ્રકાર છે, પણ જીવંતી ડોડી એટલે મોટી ખરખોડી। આ દિવ્ય વનસ્પતિ છે, રસાયણ છે। રોજ 10 પાન ખાવાથી શરીરમાં ઘરડે ઘટપણ પણ સ્ફૂર્તિ આવી જશે। ગ્રાહી, ચક્ષુષ્યા, બલ્ય, આયુષ્યા, રક્તપિત્તા, ક્ષયા, દેહા, જ્વરા તેમજ બ્રુમ્હાના, મધુરા, લઘુ, સર્વદોષજ્ઞ, સીતા જેવા અનેક વિશેષણથી આયુર્વેદ ગ્રંથોમાં યશોગાન ગવાયા છે। તે આંખનું તેજ વધારે છે, ધાવણ વધારે છે, પ્રજનન ક્ષમતા વધારે છે, ગર્ભધારણમાં ઉપયોગી છે, કફ, ઉધરસ, શ્વાસ, ગર્ભપાત, ઝામર તેમજ રતાધણાપણું, વીર્યસ્રાવ વગેરે અનેક વ્યાધિઓમાં અક્ષીર ઔષધ છે। તમામ વનસ્પતિઓમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ જીવંતી ડોડી પ્રથમ નંબરે છે। હાલમાં આકાશમાંથી વરસાદ રૂપી અમૃત વરસી રહેલ છે, ત્યારે આ વેલો વાવવા માટે ઉત્તમ સમય છે। જીવંતી ડોડી રોપા વાવવા માટે માહિતી આપતા જણાવ્યું હતું કે ડોડીનો રોપો વધુ તડકો રહેતો હોય તેવા સ્થળે વાવવો, પાણી ઓછું અને વરસાદનું પાવું, માટી કાઢી ચીકણી વાપરવી નહીં। વૃક્ષ હોય તેની બાજુમાં આ ડોડીનો રોપો વાવવો, જેથી તેના પર વેલો ચડાવી શકાય। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। કેટલી વનસ્પતિઓ છે, પણ સૌથી વનસ્પતિમાં ઉપયોગી વનસ્પતિ કોઈ હોય ઔષધિની દ્રષ્ટિએ તો જીવંતી છે। એનું નામ જ એટલા માટે જીવંતી પાડ્યું છે કે એ જીવતા કરે છે મરેલાને પણ। એટલે આ જીવંતી જે છે એનું નામ છે રેટિક્યુલેટા, લેપ્ટાડોન રેટિક્યુલેટા। એટલે આમાંથી ધાવણ વધારવાની દવા પણ બનાવે છે ઢોરામાં। ઢોરાને પશુઓમાં જે ગોળીઓને પાવડર આવતો હોય તો એ આમાંથી બનતો હોય છે। પણ આ જે પાન તમે ખાઓ, રોજના 10 પાન ખાઓ તો આંખમાંથી કાંઈ નંબર આવ્યા હોય, રતાંધળાપણું હોય, ઝામર હોય તો આંખના કોઈ પણ રોગમાં પણ ફાયદો કરે અને ધાવણ વધારે છે, પ્રજનન ક્ષમતામાં પણ બહુ ઉપયોગી કામ કરે છે। એટલે આ જીવંતીનો બીજા ઘણા ઉપયોગો છે, પણ આપણને હજી એટલા બધા જાણકારી નથી। પણ રોજ 10 પાન ખાઓ તો શરીરમાં સ્ફૂર્તિ રહેશે સરસ મજાની।